ભાવનગર શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજના ગોકુલધામ સોસાયટી પાસે 60 વર્ષના વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી છે। જ્યારે આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। ભાવનગર શહેરમાં દરરોજ ગુનાખોરી વધી રહી છે અને આવી ગંભીર ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે, છતાં પોલીસ કોઈ કડક પગલાં નથી લઈ રહી હોવાનો વધુ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે। કરચલિયાપરામાં રહેતા અને મજૂરી કરતા છનાભા ગોરધનદાસ ગોહેલ આજે સવારે સાયકલ લઈને ઘરેથી મજૂરીએ જવા રવાના થયા હતા, ત્યારે સુભાષનગરમાં આવાસ યોજના પાસે ડેવિડ નામના લુખ્ખાએ વૃદ્ધ છનાભાઈ પાસે પૈસાની માંગ કરી હતી, પરંતુ વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા ડેવિડે છનાભાઈ પર છરી વડે હુમલો કરી તેમનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર। શું નામ છે તમારું? મારું નામ પ્રકાશ કાનજીભાઈ ગોહેલ છે। મરનાર વ્યક્તિ છે તેની સાથે તમારો શું સંબંધ છે? એ અમારા કુટુંબી છે ને આમ અમે અમારા કોન્ટ્રાક્ટની અંદર મજૂરી કામ કરે છે। આ ઘટના ક્યારે બની ને કઈ રીતના બની? આ ઘટના સવારે રોજ અમારે કરચલિયાપરાથી સાયકલ લઈને આવે છે અને એરપોર્ટ રોડ સુભાષનગર નેચરલ પાર્ક સોસાયટી સુધી પોતાની બાઇક સાયકલ લઈ અને ટિફિન લઈને અમારા ઘર સુધી આવે, ત્યાંથી અમે તેને ફોર વ્હીલમાં મજૂરી કામે લઈ જાય છીએ। આ ઘટના એ રીતે બની કે આજે સવારે અમે તેની રાહે હતા કે કેમ છના દાદા આવ્યા નથી, તો અમને નાના દીકરાને ફોન આવ્યો કે છના દાદાને ફલાણી જગ્યાએ આ રીતે આડોડિયાવાસ આગળ હુમલો કરવામાં આવ્યો છે છરીના વડે। અમે ઘટના સ્થળે ગયા તો અમને ત્યાંના લોકો પાસે જાણવા મળ્યું કે દાદા તો રોજે અહીંથી નીકળે છે સાયકલ લઈને ને આજે પણ એ રીતે જ તે રૂટિંગ તરીકે જતા હતા અને બે ઈસમો ત્યાંના લોકલ છોકરાઓ હતા એ આવ્યા અને દાદા આગળ પૈસાનું ઉઘરાણી કરી કે અમને 50-100 રૂપિયા આપો, અમારે દારૂ પીવો છે। તો દાદા કે મારી પાસે નથી, હું મજૂર માણસ છું। તો દાદાને જેમ આવે એમ ગાળું દેવા માંડ્યા અને પછી ઉગ્ર થઈ અને દાદાના માથા ઉપર પહેલાં બ્લોકના ઘા કર્યા અને પોતાની પાસે પાછા હથિયાર પણ હતા। એ હથિયારના ઘા દાદાને માર્યા છતાં દાદાએ બચવાની કોશિશ કરી, થોડા ભાગવા ગયા અને પછી તેને પછાડી દીધા। પછાડી અને એને આડે નવડે બધે છરીના ઘા મારી તેને મૃત્યુ ઘાટ ઉતાર્યા અને ત્યાંના લોકો પણ તેને બચાવવાની કોશિશ કરી, તો એ લોકોની પાછળ પણ એ લોકો પડતા હતા ને ત્યાંના લોકોનું કહેવાનું એવું હતું કે વારંવાર આ લોકો દારૂ પીને આવે છે, બારીઓના કાચ તોડી નાખે છે, ગાડીઓના કાચ તોડી નાખે છે, આવું બધું આ લોકોનું બેન ત્રણ દી આ રીતે દારૂ પીને આવી બધી હરકતો કરે છે, પણ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। પણ આજે એ લોકોએ બહુ મોટું દાદાની ઉંમર 62 વર્ષ છે, બહુ સીધા સાધા દાદા છે ને ઘરનો મોંભ હતો। આની ઉપર અહીં રોજીરોટી ચાલતી હતી 5-6 જણાની, પણ આજે એ પણ છીનવાઈ ગઈ છે। તો સરકાર અને પોલીસ તંત્રને મારું એટલું જ કહેવાનું છે કે જલ્દીથી જલ્દી દાદાને ન્યાય મળે અને આવા લુખ્ખા તત્વો હવે ભાવનગરમાંથી દૂર થાય અને લોકો સ્વતંત્રતાથી જીવીએ કે એવું નિવેદન આપું છું અને એવી પ્રાર્થના કરું છું।